નમસ્તે. ઓનલાઈન લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ 4 લેક્ચર આપણે જોયા, એમાં આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત અને ચેપ્ટર નંબર 3ની પ્રસ્તાવના આપણે જોઈ લીધી વ્યવસ્થિત રીતે. હવે આપણે બાળકો બહુ મહત્વનો ટોપિક એટલે કે કૂટ પ્રશ્ન. હવે કૂટ પ્રશ્ન એટલે શું એ આપણે પહેલાં ભણવાનું છે. કૂટ પ્રશ્નને કેમ સોલ્વ કરવા, તો કે બાળકો કૂટ પ્રશ્ન પહેલા કોને કહેવાય, તો કે વ્યવહારિક જીવનની અંદર તમે ઘણા બધા આવા પ્રશ્ન જોયા હશે, પણ તમને એવો ખ્યાલ નહીં હોય કે આને આપણે સોલ્વ પણ કરી શકીએ. તો જેમ કે હું તમને કે એક્ઝામ્પલ આપું, ધારો કે તમારા મમ્મી તમને કરિયાણાની દુકાને મોકલે અને એમ કહે કે 2 કિલો ખાંડ અને 1 કિલો ચા લઈ આવવાનું કહે. દુકાનદાર તમને એમ કહે કે 500 રૂપિયા આપો, બરોબર. તો અહીંયા તમારું એક દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં બની શકે, બરોબર બાળકો. તો એવી રીતે તમે ધારો તો પછી પાછા તમને મોકલે અને પછી એમ કે 4 કિલો ખાંડ અને 3 કિલો ચા લઈ આવો, બરોબર. તો પાછું એક બીજું દ્વિચલ સુરેખ સમીકરણ બનીશ. તો આ રીતે સમીકરણ યુગમાં બને અને પછી તેનો ઉકેલ આપણે ગોતી શકીએ, બરોબર. તો એવી જ રીતે આપણે સ્વાધ્યાય 3.3 ના દાખલા નંબર 3 ના 6 કૂટ પ્રશ્ન છે તેને આપણે જોવાના છે. તો બાળકો આપણે ટેક્સ્ટ બુક સાથે રાખશું, કારણ કે રકમ આપણે નહીં લખીએ. તો ટેક્સ્ટ બુકની અંદર પહેલી રકમ શું છે, તો કે 2 સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે 2 સંખ્યા શોધો. હવે બાળકો આમાં શું ધારવું અને કેવી રીતે ધારવું, તો એનો એક તમને શોર્ટકટ આપું કે પ્રશ્નની પૂછડી એટલે કે છેલ્લે જવાનું અને પૂછવાનું કે ભાઈ તારે શું જોતું છે. એટલે પ્રશ્નની પૂછડી જવાબ આપશે કે મારે 2 સંખ્યા જોતી છે. મળી ગયો જવાબ. તો આપણે ધારવાનું શું, તો કે 2 સંખ્યા, બરોબર. તો 2 સંખ્યા ધારવાની છે. તો આપણે અહીંયા ચાલો લખીએ. દાખલા નંબર 1 ડાયરેક્ટ આન્સર છે. ટેક્સ્ટ બુક સાથે રાખજો એટલે તમને રકમની જાણકારી રહે. તો આપણે ધારવાનું છે, તો કે ધારો કે પહેલી સંખ્યા એને આપણે x કહી દઈ, બીજી સંખ્યા જેને આપણે y કહી દઈ. હવે બાળકો પેલું વાક્ય એવું કંઈક છે કે 2 સંખ્યાનો તફાવત 26 છે, બરોબર. તો તફાવતનો મતલબ શું થાય, તો કે તફાવતનો મતલબ થાય બાદબાકી. એટલે કે આ 2 સંખ્યાની બાદબાકી કેટલી થાય છે, 26, બરોબર. તો અહીંયા આપણે લખીએ 2 સંખ્યાનો તફાવત 26 છે. તો તફાવતનો મતલબ તમને મેં હમણાં વાત કરી કે બાદબાકી કહેવાય. તો બંને સંખ્યાની બાદબાકી કરશું આપણે. x - y બરાબર 26. તો બાળકો આ આપણે પહેલું સમીકરણ મળી ગયું. પહેલા વાક્યમાંથી પહેલું સમીકરણ મળી ગયું. હવે બીજું શું કીધું છે, તો કે પહેલી સંખ્યા શું વાત કરી છે, તો કે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એક સંખ્યાને બીજી સંખ્યા કીધી છે. એક સંખ્યાથી બીજી સંખ્યા લખો વાક્ય એટલે તમને ખ્યાલ આવે. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. તો હવે જો આમાં કેવી રીતે સમીકરણ બનાવવું, તો બાળકો જ્યારે પણ થી કે કર્તા વાળું વાક્ય આવે ત્યારે તમારે શું કરવાનું, તો કે થી કે કર્તા વાળા વાક્યને કાઢવાનું. કેટલું કાઢવાનું, તો કે 2 માહિતી તમને આપી હોય એમાંથી 1 માહિતી દૂર થઈ શકે તેટલું કાઢવાનું. એટલે કે એટલું વાક્યની અંદરથી સ્કીપ કરી દેવાનું. તો હવે વાંચો, એક સંખ્યા 3 ગણી છે. એક સંખ્યા 3 ગણી છે એટલે કે પહેલી સંખ્યા છે એ 3 ગણી છે. તો હાલો પહેલી સંખ્યા 3 ગણી છે, તો મારે હવે 2 સંખ્યાને ઇક્વલ કરવા છે. x અને y 2 સંખ્યાને મારે ઇક્વલ કરવા છે. આ તો ઓલરેડી 3 ગણી છે, તો મારે 3 ગણી કોને કરાય,
તો કે y ને, તો બે સંખ્યા સરખી થાય. બરોબર. હું એમ કહું કે 39 અને 13, હવે મારે બેને ઇક્વલમાં લખવા હોય તો મારે 3 ગણી કોને કરાય? 39 से થોડી કરાય. કોને કરાય? નાની હોય સંખ્યા એને 3 ગણી કરીએ તો મોટા જેવડી થાય. આ તો મોટાને 3 ગણી કરીએ તો એના કરતાં વધી જવાની છે. એટલા માટે આપણે નાની સંખ્યા જે છે બીજી સંખ્યા એને આપણે 3 ગણી કરશું. એટલે x બરાબર શું આવશે? 3y. તો હવે એને આપણે ડાબી બાજુ લઈ લ્યો તો શું થાય? x - 3y બરાબર 0. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. પેલું સમીકરણ x - y બરાબર 26, બીજું સમીકરણ x - 3y બરાબર 0. આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે બાળકો, જ્યારે પણ કૂટ પ્રશ્નની અંદર તમને પૂછાય એક્ઝામની અંદર, તો ત્યારે તમારે જો રીતનું નામ લખ્યું હોય તો તમારે બે સમીકરણને એ રીતથી સોલ્વ કરવા પડે. પણ જો તમને રીતનું નામ ન લખ્યું હોય, બરોબર, તો તમે તમારી રીતે 3 માંથી કોઈ પણ રીત કરી શકો, આદેશ, લોપ કે ચોકડી ગુણાકાર. એટલે બાળકો અહીંયા હું ડાયરેક્ટ હવે લોપની રીતે જ દાખલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. તમે આદેશની અને ચોકડી ગુણાકારની રીતથી પણ કરી શકો. મેઇન તમારે ખાલી સમીકરણ કેમ બન્યા એ જોવાનું છે. તો બાળકો હું અહીંયા લોપની રીતનો ઉપયોગ કરું તો x નો સહગુણક અને બે સમીકરણમાં x નો સહગુણક છે એ સરખો છે. તો લોપની રીતમાં શું જોવાનું હોય? તો કે બંને સમીકરણના સહગુણકને સરખા કરવાના પહેલા તો. બરોબર. તો અહીંયા તો ઓલરેડી સરખા છે. તો હવે જુઓ, બંનેમાં નિશાની કેવી છે? અહીંયા x નો સહગુણક છે એ પ્લસ છે, અહીંયા x નો સહગુણક છે એ પ્લસ છે. તો બે પ્લસ હોય તો આપણું યાદ કરો શું કીધું તું મેં લેક્ચર નંબર 3 ની અંદર? તો કે સરખા કરેલા જે પદો હોય એ પદોની નિશાની સરખી હોય તો તમારે સમીકરણની બાદબાકી કરવાની. જો અલગ અલગ નિશાની હોય તો તમારે સરવાળો કરવાનો. તો અહીંયા સમીકરણ નંબર 1 અને 2 નો શું થશે? બાદબાકી. તો કે સમીકરણ નંબર 1 માઇનસ સમીકરણ નંબર 2 કરતા, એટલે કે સમીકરણ નંબર 1 અને 2 ની બાદબાકી કરવાની છે. તો કે ચાલો 1 અને 2 લખો. ઓકે, x - y બરાબર 26 અને બીજું સમીકરણ છે x - 3y બરાબર 0. હવે બધાની નિશાની બદલવી પડશે, બાદબાકી કરી છે એટલે કે અહીંયા માઇનસ થઈ જશે, અહીંયા પ્લસ થઈ જશે, અહીંયા માઇનસ થઈ જશે. તો જોવો જી, x કેન્સલ થઈ ગયા તો શું વધ્યું? તો કે -y પ્લસ 3y એટલે શું આવ્યું? 2y. અને 26 માંથી 0 જાય, બરોબર, એટલે શું વધે? તો કે 26. તો y બરાબર કેટલા આવશે? તો કે y બરાબર 26/2 એટલે કે 13. તો બાળકો આપને y બરાબર શું આન્સર મળ્યો? 13. હવે એ y ની કિંમત તમે સમીકરણ નંબર 1 અથવા 2 ની અંદર મૂકી દો. તો હું અહીંયા સમીકરણ નંબર 2 ની અંદર મૂકીશ. તો y ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા, તો સમીકરણ નંબર 2 અહીંયા છે જ આપણું x - 3 × 13 બરાબર 0. તો x - 13 તેરીને 39 બરાબર 0. તો x બરાબર શું આવ્યું? 39. તો અહીંયા બીજી સંખ્યા મળી ગઈ આપને. x બરાબર બીજો ચલ મળી ગયો, x બરાબર 39. તો x આપણે કોને ધાર્યો છે? તો કે પહેલી સંખ્યા. તો ફાઇનલ આન્સર આપણે અહીંયા લખવો પડે. પહેલી સંખ્યા બરાબર 39 અને બીજી સંખ્યા બરાબર 13 આવી ગઈ. બીજી કરતા પહેલી સંખ્યા છે એ 3 ગણી આપણે મળી ગઈ છે. તો બાળકો વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો બાળકો, તો હવે આપણે દાખલા નંબર 2 તરફ આગળ વધીએ. હું આને ઇરેઝ કરી નાખું છું.
તો દાખલા નંબર 2 શું છે તો કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો બંને ખૂણાઓના માપ શોધો. દાખલા નંબર 2 ની રકમ કઈક આવી છે. હવે બાળકો પૂરક કોણ છે બરોબર, એટલે આપણે ખબર પડી ગઈ પૂરક કોણની જે જોડ હોય એની અંદર બે ખૂણા હોય, એટલે કે બે ખૂણા હોય એના માપનો સરવાળો 180 અંશ થાય એવું આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ. એટલે પહેલું સમીકરણ તો આપણે ત્યાંથી જ મળી જશે. તો આપણે પહેલા તો ધારી લઈએ. તો ધારો કે મોટો ખૂણો બરાબર x અંશ અને નાનો ખૂણો બરાબર y અંશ. તો પહેલું સમીકરણ તો આપણે મળી ગયું કે પૂરક કોણની જોડ હોવાથી તો અહીંયા લખી નાખીએ બંને ખૂણા પૂરક કોણની જોડ હોવાથી. તો પૂરક કોણની જોડ છે તો આપને બે ખૂણાના માપનો સરવાળો કેટલો મળે તો કે x + y બરાબર 180. અંશ છે એટલે માથે આપણે અંશની નિશાની કરવી પડે. તો આ થઈ ગયું આપણું પહેલું સમીકરણ. હવે તો કે વાક્ય એવું આપ્યું છે કે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે. તો થી કે કરતા આગળનું વાક્ય હોય તો મેં હમણાં પેલા એક્ઝામ્પલની અંદર કીધું કાઢી નાખો બે માહિતીમાંથી એક માહિતી. શું આવી તો કે મોટો ખૂણો 18 અંશ મોટો છે. તો અહીંયા આપણે બાળકો બે ખૂણા પેલા લખી લે x અને y. હવે મારે બેયને ઇક્વલ કરવા છે. તો મોટો ખૂણો 18 અંશ મોટો છે એટલે કે x ઓલરેડી 18 અંશ મોટો છે. તો આપણે મોટો કોને કરાય તો કે y ને. કેટલો મોટો કરાય તો કે 18 અંશ મોટો કરી દો એટલે બે સરખા થઈ જાય. તો +18 અંશ. હવે તો કે y ને તમે ડાબી બાજુ લઈ લ્યો તો x - y બરાબર 18 અંશ બરાબર આ થઈ ગયું સમીકરણ નંબર 2. તો બાળકો અહીંયા તો તમારા બંને ચલના સહગુણકો સરખા છે. તો તમે સમીકરણ નંબર 1 અને 2 ની તમે બાદબાકી કરો, સરવાળો કરો બરોબર, તમને x ચલ અને y ચલનો આન્સર મળી જ જશે બરોબર. તો આપણે સમીકરણ નંબર 1 પ્લસ કરો હાલો સમીકરણ નંબર 2 કરતા, એટલે કે સમીકરણ નંબર 1 અને 2 નો સરવાળો કરવાનો છે. તો લખો ચાલો 1 અને 2 શું છે તો કે x અંશ પ્લસ y અંશ બરાબર 180. પછી બીજું સમીકરણ તો કે x અંશ માઇનસ y અંશ બરાબર 18. સરવાળો કરી છીએ એટલે કોઈ જાતનો નિશાનીમાં ફેરફાર નહીં આવે બરોબર. તો આપણે y ઉડી જશે. x પ્લસ x એટલે શું થશે 2x. અહીંયા ઇક્વલ આ બેનો સરવાળો એટલે શું થશે 198 અંશ બરોબર બાળકો. તો હવે આપણે x નું માપ ગોતવું હોય તો 2 છે અને આપણે ક્યાં મોકલવા પડે સામેની બાજુ. તો x બરાબર 198 ભાગ્યા 2. તો 198 ભાગ્યા 2 કરો એટલે તમને શું મળે 99 અંશ. તો બાળકો તમને x બરાબર શું મળ્યું 99 અંશ. એટલે કે મોટો ખૂણો તમને કેટલાનો મળ્યો તો કે 99 અંશનો. હવે x ની કિંમત ગમે એકમાં મૂકો, સમીકરણ નંબર 1 અથવા 2 માં. તો હું અહીંયા સમીકરણ નંબર 1 માં મૂકી દઉં. x ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા તો 1 માં મૂકો શું થશે તો કે 99 અંશ પ્લસ y અંશ બરાબર 180. તો બાળકો y અંશને કરતા બનાવીએ એટલે 99 છે એ સામેની બાજુ જશે તો 180 અંશ માઇનસ 99 અંશ. તો y બરાબર આપણે શું મળશે
તો કે 180 માંથી 99 જાય એટલે 81 અંશ મળશે. તો બાળકો મોટો ખૂણો આપણે કેટલા અંશનો મળ્યો? 99 અંશનો. નાનો ખૂણો કેટલા અંશનો મળ્યો? તો કે 81 અંશનો. તો આપણે નીચે ફાઇનલ જવાબ લખી નાખીએ. મોટો ખૂણો બરાબર 99 અંશ અને નાનો ખૂણો બરાબર 81 અંશ. તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 2. હવે આગળ વાત કરીએ દાખલા નંબર 3 ની. આ સમીકરણ બનાવ્યા એને તમે આદેશની અથવા ચોકડી ગુણાકારની રીતથી પણ સોલ્વ કરી શકો. હવે બાળકો એક ક્રિકેટ ટીમના કોચ છે એ બેટ અને બોલની ખરીદી કરવા જાય છે. બરોબર. હવે બેટ અને બોલની ખરીદી કરવા જાય છે તો એ કેટલા રૂપિયામાં કેટલા બોલ અને કેટલા બેટ ખરીદે છે? તો આપણે એક બેટ અને એક બોલની કિંમત શોધવાની કીધી છે. રકમ વાંચું છું તમારી સામે. તો કે ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 5 દડાઓ 3800 રૂપિયામાં ખરીદ્યા. તે જ કિંમતવાળા બેટ અને બોલ, તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાઓ 1750 રૂપિયામાં ખરીદ્યા. તો એક બેટ અને એક બોલની કિંમત શોધો. જે આપણે શોધવાનું છે એને આપણે ધારશું. ધારો કે એક બેટની કિંમત બરાબર x રૂપિયા. આપણે હવે રૂપિયા ગોતવાના છે એટલે આપણે એકમ શું લખવો પડે? x રૂપિયા. જેમ ખૂણો ગોતતા હતા તો અંશ લખો, એમાં રૂપિયા ગોતી છીએ તો રૂપિયાની નિશાની કરવી પડે. એક બોલની કિંમત બરાબર y રૂપિયા. તો બાળકો પેલું વાક્ય શું કીધું? 7 બેટ અને 6 દડાઓ. 7 બેટ અને 6 દડાઓ 3800 રૂપિયામાં ખરીદા. તો બાળકો એક બેટની કિંમત x રૂપિયા હોય તો 7 બેટની કિંમત કેટલી થાય? તો કે એક બેટની કિંમત x, 2 બેટની 2x, 3 બેટની 3x, તો એ રીતે 7 બેટની 7x. તો શું આવશે? 7x. હવે એક બોલની કિંમત y રૂપિયા હોય તો બાળકો 6 બોલની કિંમત કેટલી થાય? તો હવે તમે આસાનીથી કહી શકો 6y. તો કે 7 બેટ અને 6 દડાઓ 3800 રૂપિયામાં ખરીદ્યા એટલે કે બેયની ભેગી કિંમત આપી છે એટલે શું આવશે? સરવાળો બરાબર કેટલા રૂપિયા ચૂકવા એને? તો કે 3800. આ થઈ ગયું પહેલું સમીકરણ. હવે તે જ કિંમતવાળા કેટલા બેટ લીધા? તો કે 3 બેટ અને કેટલા દડા લીધા? તો કે 5 દડાઓ. કેટલા રૂપિયામાં ખરીદ્યા? તો કે 1750 રૂપિયામાં ખરીદ્યા. તો બાળકો એક બેટની કિંમત x રૂપિયા હોય તો 3 બેટની કિંમત કેટલી હોય? તો કે 3x. અને એક બેટ બોલની કિંમત y રૂપિયા હોય તો 5 બોલની કિંમત કેટલી હોય? તો કે 5y. બેયનો સરવાળો કુલ કેટલા રૂપિયા ચૂકવે છે? તો કે 1750. તો આ થઈ ગયું સમીકરણ નંબર 2. બરોબર બાળકો. તો અહીંયા તમને 2 સમીકરણ મળી ગયા. હવે આને તમારે સોલ્વ કરવાના છે. તો સમીકરણ નંબર 1 અને 2 ને આદેશ અથવા લોપ અથવા ચોકડી ગુણાકાર ની રીતથી ઉકેલો. તો બાળકો અહીંયા આ તમારું હોમવર્ક. બરોબર.
તો બાળકો તમારે એક બેટ અને એક બોલની કિંમત તમારે ગોતવાની છે કોઈ પણ રીતે, આદેશ, લોપ અથવા ચોકડી ગુણાકારની રીતે. તો આ તમારું હોમવર્ક જોઈ લેજો, વ્યવસ્થિત રીતે લખી લેજો. ચાલો હવે ચોથો દાખલો આપણે કરવાનો છે. તો ચોથા દાખલા માટે થોડુંક તમારે બહારની માહિતી જે છે એ થોડીક તમારે જાણવી પડશે. તો એ તમને હું કહી દઉં કે આજે તમે વેકેશનની અંદર તમે કોઈ પણ કાર બાંધવો ફરવા માટે, બરોબર, તો એ કારની અંદર એવો રૂલ્સ હોય કે તમારે 300 કિલોમીટર ફરજિયાતનાપણે ગાડી ચલાવવાની અથવા તો ફરવાનું. જો તમે ન ફરો તો તમારે ફરજિયાતનાપણે 300 કિલોમીટરનું ભાડું તો તમારે ફરજિયાત દેવું જ પડે, બરોબર. માની લ્યો તમે ફરવા ગયા અને 250 કિલોમીટર તમે ગાડી ફેરવી, બરોબર, અને તમે ઘરે પાછા આવતા રહ્યા તો તમારે ભાડું તો 300 કિલોમીટરનું જ દેવું પડશે. એટલે કે એ નિશ્ચિત ભાડું થઈ ગયું, બરોબર. હા, માની લો 300 થી વધારે તમે ફર્યા તો તમારે શું કરવાનું? તો કે 300 થી વધારે જેટલા કિલોમીટર ફર્યા હોય એટલા કિલોમીટરનું તમારે ભાડું દેવાનું વધારાનું, બરોબર. તો અહીંયા આ જ પ્રકારનો એક દાખલો આવે છે ટેક્સ્ટ બુકનો. શું કીધું છે? તો કે એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. એટલે કે નિશ્ચિત ભાડું અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. એટલે કે બંને ભેગા લેવાય છે, નિશ્ચિત ભાડું અને અંતરના પ્રમાણમાં. જેમ કે નિશ્ચિત ભાડું એટલે કે 300 કિલોમીટરનું અને અંતરના પ્રમાણમાં એટલે કે ધારો કે 300 થી વધારે લીધું હોય, વધારે કિલોમીટર ફર્યા હોય તો એ વધારાનું તમારે ચૂકવવાનું. 10 કિલોમીટરની અંતર માટે મુસાફરી 105 રૂપિયા અને 15 કિલોમીટરની મુસાફરી માટે 155ની ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિમી કેટલા દરે ચૂકવવી પડે? અને મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે? તો બાળકો અહીંયા શું બે વસ્તુ ગોતવાની છે? એક તો નિશ્ચિત ભાડું અને બીજું શું? તો કે પ્રતિ કિમી કેટલા કિલોમીટરે. એટલે કે બે વસ્તુ શોધવાની છે. તો આપણે બે વસ્તુને આપણે ધારી લઈએ. દાખલા નંબર 4. ધારો કે નિશ્ચિત ભાડું બરાબર x રૂપિયા અને પ્રતિ કિમી નું ભાડું બરાબર y રૂપિયા. હવે બાળકો શું કીધું છે? તો કે 10 કિલોમીટરની મુસાફરી માટે 105 રૂપિયા ચૂકવવા પડે છે. તો લખો 10 કિલોમીટરની કિમીની મુસાફરી માટે 105 રૂપિયા ચૂકવવા પડે. તો બાળકો ચૂકવવા પડે. તો બાળકો 10 કિમીની મુસાફરી માટે 105 રૂપિયા ચૂકવવા પડે. એટલે એમાં નિશ્ચિત ભાડું તો તમારે દેવું જ પડશે. તો નિશ્ચિત ભાડું તમે 10 કિલોમીટર ફરો કે 20 ફરો કે 50 ફરો, નિશ્ચિત ભાડું જે ચાલતું હશે એ તો તમારે ફરજિયાત દેવાનું જ છે x. હવે 1 કિલોમીટરનું ભાડું પ્રતિ કિલોમીટર એટલે કે 1 કિલોમીટરનું ભાડું y રૂપિયા હોય તો 10 કિલોમીટરનું ભાડું કેટલું થાય? તો કે 10y. સંયુક્ત રીતે લેવાય છે એટલે કે સરવાળો. તો કે x પ્લસ 10y બરાબર કેટલા રૂપિયા ચૂકવે છે? તો કે 105. તો આ થઈ ગયું સમીકરણ નંબર 1. હવે આગળ વાત કરીએ તો કે 15 કિલોમીટરની મુસાફરી માટે 155 રૂપિયા ચૂકવવા પડે છે. તો 155 રૂપિયા ક્યારે ચૂકવે છે? તો કે 15 કિલોમીટરની મુસાફરી માટે. તો કે એને નિશ્ચિત ભાડું તો દેવું જ પડશે x. હવે 1 કિલોમીટરનું ભાડું y છે તો 15 કિલોમીટરનું ભાડું કેટલું થાય? તો કે 15y. કુલ કેટલા ચૂકવે છે? તો કે 155. તો આ થઈ ગયું સમીકરણ નંબર 2.
તો જો બાળકો સમીકરણ 1 અને 2 ના x ના સહગુણક સરખા છે અને સરખી નિશાની છે એટલે ડાયરેક્ટ આપણે ખબર પડી જાય કે સમીકરણ નંબર 1 અને 2 ની બાદબાકી કરવી પડશે. તો કે સમીકરણ નંબર 1 માઈનસ સમીકરણ નંબર 2 કરતા એટલે કે બંને સમીકરણની શું કરવાની છે? બાદબાકી. તો કે x પ્લસ 10y બરાબર 105. બીજું સમીકરણ કઈ કહું છે? x પ્લસ 15y બરાબર 155. બાદબાકી કરવાની છે તો બધાની નિશાની બદલશે. બધાની નિશાની બદલશે એટલે કે x ઉડી જશે. તો કે 10y માઇનસ 15y એટલે કે -5y અને 105 માઇનસ 155 એટલે કે -50. તો y બરાબર શું આવ્યું? તો કે -50 ના છેદમાં -5. માઇનસ માઇનસ કેન્સલ, 5 ગુણ્યા 10 એટલે 50. તો y બરાબર શું કિંમત મળી? 10. તો કે 1 કિલોમીટરનું ભાડું કેટલું લેવામાં આવે છે? 10 રૂપિયા. હવે આગળ વાત કરીએ. y ની કિંમત મૂકી દઈએ આપણે કોઈ એક સમીકરણની અંદર. તો y ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા તો ચાલો x એમનેમ પ્લસ 10y, y ની કિંમત 10 બરાબર 105 રૂપિયા. તો x બરાબર 10 ગુણ્યા 10 એટલે 100 સામેની બાજુ વહી જાય એટલે માઇનસ થઈ ગયા એટલે ડાયરેક્ટ લખી નાખું છું 105 માઇનસ 100. તો x બરાબર શું મળ્યું? 5 રૂપિયા. તો બાળકો x નો જવાબ આપણે શું મળ્યો? તો કે નિશ્ચિત ભાડું આપણું નક્કી થઈ ગયું કેટલું છે? 5 રૂપિયા. હજી એક ક્વેશ્ચન બાકી રહી ગયો. 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે? તો અહીંયા લખવું પડે 25 કિમી મુસાફરી માટે ચૂકવવું પડતું ભાડું. તો બાળકો એનું સમીકરણ કેવી રીતે બનશે? તો કે નિશ્ચિત ભાડું તો એમાંય લાગુ પડશે જ. x પ્લસ 1 કિલોમીટરનું ભાડું y તો 10 કિલોમીટરનું 25 કિલોમીટરનું તો કે 25y. ચાલો x અને y ની કિંમત મૂકી દો. તો કે x ની કિંમત 5 અને 25 ગુણ્યા y ની કિંમત 10 તો કે 5 પ્લસ 250 તો શું આવ્યું? 255 રૂપિયા. તો બાળકો છેલ્લે આપણે ફાઇનલ આન્સર લખવો પડે કે 25 કિમી મુસાફરી માટે 255 રૂપિયા ચૂકવવા પડે. તો આ થઈ ગયો તમારો એક્ઝામ્પલ નંબર 4. ચલો આને ઇરેઝ કરી નાખીએ આપણે અને એક્ઝામ્પલ નંબર 5 ગણીએ. તો બાળકો એક્ઝામ્પલ નંબર 5 શું રકમ આપી છે? નવીન પ્રકારનો દાખલો આવ્યો છે. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9 ના છેદમાં 11 બને છે. જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5 ના છેદમાં 6 બને તો તે અપૂર્ણાંક શોધો. હવે બાળકો અપૂર્ણાંક શોધવાનો કીધો છે. હવે અપૂર્ણાંક શોધવો હોય એટલે આપણે ઈ મગજમાં આવવું જોઈએ કે અપૂર્ણાંકની અંદર અંશય હોય ને છેદય હોય. તો અપૂર્ણાંક બાળકો આપણે ક્યારે મળે? તો કે અંશ અને છેદ ગોતીએ ત્યારે. તો આપણે શું ધારવું પડશે? તો કે ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર x
અપૂર્ણાંકનો છેદ બરાબર y. પેલું વાક્ય વાંચો. શું કીધું છે કે તો કે એક અપૂર્ણાંકનો અંશ અને છેદ માં 2 ઉમેરતા. અંશ અને છેદમાં 2 ઉમેરતા. અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરતા તે 9/11 બને. 9/11 બને એટલે કે અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરવાના. હવે બાળકો આપણે અંશ અને છેદ કોને કહીશું? તો કે x અંશ છેદ y. અપૂર્ણાંક આ રીતે જ લખાય અંશ અને છેદમાં. શું કીધું છે? અંશ અને છેદમાં 2 ઉમેરતા. તો કે અંશમાં 2 ઉમેરો એટલે કે x + 2, છેદમાં 2 ઉમેરો એટલે કે y + 2 બરાબર શું થઈ જશે? 9/11. તો હવે શું કરવાનું બાળકો? તો આમાં આપણું સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ તો હજી આવ્યું નથી. તો આપણે આને શું કરવાનું? આ રીતે ચોકડી ગુણાકાર કરવાનો. તો ચાલો આપણે કરીએ ચોકડી ગુણાકાર. 11 ગુણ્યા શું થશે? તો કે 11 કૌંસમાં x + 2 એટલે કે 11 ગુણ્યા x + 2 બરાબર 9 ગુણ્યા y + 2. હવે તો કે 11 ગુણ્યા x એટલે 11x પ્લસ 11 ગુણ્યા 2 એટલે 22 બરાબર 9 ગુણ્યા y એટલે 9y પ્લસ 9 ગુણ્યા 18 એટલે 9 દુ ને 18. હવે એક બાજુ ચલ વાળા ભેગા કરો ને એક બાજુ અચળ ભેગા કરો તો શું થશે સમીકરણ આપણું? તો કે 11x માઇનસ 9y બરાબર 22 સામેની બાજુ જાય એટલે માઇનસ થાય તો 18 માઇનસ 22 એટલે શું થાય? -4. આ થઈ ગયું સમીકરણ નંબર 1. હવે આગળ વાત કરીએ શું આપ્યું એ વાક્યની અંદર? તો કે અંશ અને છેદમાં 3 ઉમેરતા 5/3 બને છે. તો આપણે લખીએ અહીંયા અપૂર્ણાંકના અંશ અને છેદમાં 3 ઉમેરતા તે 5/6 બને છે. 5/6 બને. તો ચાલો આપણો અપૂર્ણાંકનો અંશ અને છેદ શું છે એ તો તમે લોકો જાણો જ છો. x છેદમાં y બંનેમાં કેટલા ઉમેરવાના છે? 3. તો એ શું બને છે? તો કે 5/6. હવે તમે લાસ્ટ ટાઈમ કર્યું હમણાં જ એવું જ તમારે અહીંયા કરવાનું છે ચોકડી ગુણાકાર. તો 6 ગુણ્યા શું થશે? તો કે 6 ગુણ્યા x + 3 અને 5 ગુણ્યા y + 3. હવે અંદર ગુણી દો આપણે. તો કે 6x + 6 તેરી 18 5 ગુણ્યા y એટલે 5y + 15. હવે એક બાજુ ચલ વાળા ભેગા કરો ને એક બાજુ અચળ ભેગા કરી દો તો 6x - 5y બરાબર 15 - 18 કારણ કે 18 સામેની બાજુ જશે એટલે માઇનસ થઈ જશે તો 15 - 18 એટલે કે -3. તો આપણું સમીકરણ બીજું શું મળ્યું? તો કે 6x - 5y બરાબર -3. આ આપણું સમીકરણ નંબર 2 મળ્યું. તો હવે આને સમીકરણ નંબર 1 અને 2 ને લોપ આદેશ અથવા તો ચોકડી ગુણાકાર ની રીતથી ઉકેલો. તો અહીંયા તમારા હોમવર્કની અંદર કરવાનું છે બાળકો. એક્ઝામ્પલ નંબર 5 થઈ ગયો. હવે આપણે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 6 વેરી મોસ્ટ આઈએમપી દાખલો બોર્ડની એક્ઝામ માટે. દાખલા નંબર 6 જેકબની ઉંમર અને તેની પુત્રીની ઉંમર આપણે શોધવાની છે. તો જે શોધવાનું હોય એ આપણે ધારવું પડે એવી આપણે ચર્ચા કરી આપણે લેક્ચર સ્ટાર્ટ થયું ત્યારે.
શું કીધું છે તો કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રીની ઉંમર કરતા 3 ગણી હશે અને 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. વર્તમાન એટલે કે હાલની ઉંમર. બાળકો તો છઠ્ઠો દાખલો આપણે ભણવાનો છે અત્યારે, વેરી મોસ્ટ એમપી. ધારો કે જેકબની હાલની ઉંમર કેટલી હશે તો કે x વર્ષ અને તેના પુત્રની ઉંમર તો કે y વર્ષ. હવે બાળકો અહીંયા તમારે શું કીધું છે 5 વર્ષ પછી. હવે ધારો કે આ 2020 ની અંદર મારા 25 વર્ષ થયા હોય માની લ્યો, તો 5 વર્ષ પછી એટલે કે 2025 માં મારા કેટલા વર્ષ થયા હોય તો કે વર્ષ 5 વધ્યા તો મારા વર્ષમાં 5 નો જ વધારો આવે, બરોબર. તો હું 25 નો કેટલાનો થઈ જાઉં 30 નો થઈ જાઉં. તો એવી જ રીતે જેકબની હાલની ઉંમર x વર્ષ હોય તો 5 વર્ષ પછી એની ઉંમર વધે કે ના વધે? વધે. કેટલી વધે તો કે 5 વર્ષ. તો આપણે અહીંયા માહિતી લખવી પડે. 5 વર્ષ પછી જેકબની ઉંમર કેટલી થશે તો કે x હતી એમાં કેટલા ઉમેરા છે તો કે 5 ઉમેરાશે તો કે x + 5 વર્ષ. હવે તેના પુત્રની ઉંમર તો 5 વર્ષ પછી તેના પુત્રની ઉંમર તો y હતી તો y માં પણ 5 ઉમેરાશે, y + 5 વર્ષ. હવે વાક્ય કંઈક એવું છે કે તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. કોની? જેકબની ઉંમર. જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 3 ગણી છે. તો બાળકો આપણે લેક્ચરની શરૂઆતમાં પહેલા દાખલાની અંદર જ આપણે વાત કરી હતી કે થી કે કરતા વાળું વાક્ય આવે એટલે એક માહિતીને તમારે સ્કીપ કરી દેવાની. તો જોઈ લો શું કીધું જેકબની ઉંમર 3 ગણી છે. હવે તમે વિચારો તો પુત્ર કરતા પપ્પાની ઉંમર 3 ગણી જ હોય, બરોબર. એટલે કે હવે મારે બે ઇક્વલ કરવા છે, x + 5 અને y + 5. ડાયરેક્ટ તો ઇક્વલ નહીં લખી શકું. શું કામ તો કે પપ્પાની ઉંમર 3 ગણી છે એટલે કે x + 5 આ જે છે એ ઓલરેડી 3 ગણા છે. તો 3 ગણા કોને કરાય મારે તો કે તેના પુત્રની ઉંમરને હું 3 ગણા કરું તો બે સરખા થઈ જાય. જેમ કે આજે હું ને મારા પપ્પાની વાત કરતા હોય, બરોબર, કે મારા પપ્પા 75 વર્ષના છે અને હું 25 વર્ષનો છું, તો મારે બેયને ઇક્વલ કરવા હોય તો મારામાં 3 ગણા કરાય, પપ્પાના 3 ગણા ન કરાય, બરોબર. તો 3 ગણા આપણે કોને કરશું તો કે પુત્રની ઉંમરને 3 ગણા કરશું. તો સાદુરૂપ આપી દઈએ હવે આગળ. તો કે x + 5 = 3y + 15. 5 સામેની બાજુ જવા દો તો કેવા થઈ જાય માઈનસ. તો સમીકરણ શું બનશે x - 3y. 5 સામેની બાજુ જાય એટલે કેવા થઈ જાય માઈનસ, એટલે 15 - 5 એટલે શું થઈ જશે 10. આ થઈ ગયું સમીકરણ નંબર 1. હવે આગળ વાત કરીએ તો આગળ આપણે એવું કીધું છે કે 5 વર્ષ પહેલા અત્યારે મારી ઉંમર 30 વર્ષ છે માની લ્યો, હમણાં 25 કીધી હતી હવે 30 કહું. અત્યારે મારી ઉંમર 30 વર્ષ છે તો 5 વર્ષ પહેલા કેટલા વર્ષનો હોઈશું તો કે 5 વર્ષ પહેલા એટલે કે ઉંમરમાં શું થાય બાદબાકી. તો બાળકો એક વસ્તુ મગજમાં ફિટ કરી લેજો, પછી નામનો શબ્દ આવે ઉંમરવાળા દાખલામાં, શું પછી નામનો શબ્દ આવે એટલે શું કરવાનો ઉંમરમાં સરવાળો, અને પહેલા નામનો શબ્દ આવે એટલે ઉંમરમાં શું કરવાની બાદબાકી, બરોબર. તો આપણે 5 વર્ષ પહેલાની આપણે ઉંમર લખશું તો કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર કેટલી હશે તો કે અત્યારે y હતી, હાલમાં y હતી તો y માં 5 બાદ કરવા પડે તો શું મળી જશે આપને તો કે x - 5 વર્ષ.
હવે તેના પુત્રની ઉંમર, તો 5 વર્ષ પહેલા તેના પુત્રની ઉંમર તો કેટલી હશે? તો કે y માઇનસ 5 વર્ષ. તો વાક્ય વાંચો, શું કીધું છે? 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હતી. બરોબર. તો વાક્ય કંઈક આપણે લખીએ એટલે ખબર પડે કોને 7 ગણી કરવી. જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હતી. ભૂતકાળની વાત છે એટલે હતી. બરોબર. હવે કરતા આગળનું વાક્ય કાઢો, સોરી થી આગળનું વાક્ય કાઢો. તો જેકબની ઉંમર 7 ગણી હતી. જેકબની ઉંમર 7 ગણી હતી તો અહીંયા શું આવશે? x માઇનસ 5. અહીંયા શું આવશે? y માઇનસ 5. બેયને ઇક્વલ કરવા છે તો 7 ગણા કોને કરાય? તો કે 7 ગણા પુત્રની ઉંમરને કરાય. કારણ કે પિતા તો ઓલરેડી મોટા હોય, મોટાને વધારાય નહીં પણ નાનાને વધારાય. બરાબર. તો x માઇનસ 5 બરાબર 7 ગુણ્યા y એટલે 7y માઇનસ 35. હવે સમીકરણ લખી નાખીએ તો કે x 7y ડાબી બાજુ આવે એટલે માઇનસ 7y બરાબર માઇનસ 5 સામેની બાજુ જાય એટલે પ્લસ 5 આવશે. એટલે પ્લસ 5 આવશે એટલે માઇનસ 35 પ્લસ 5 એટલે માઇનસ 30. તો આ થઈ ગયું સમીકરણ નંબર 2. ચાલો, તો સમીકરણ નંબર 1 અને 2 માં x નો સહગુણક સરખો છે તો ડાયરેક્ટ સહગુણક એ સરખો છે અને નિશાની પણ સરખી છે. એટલે શું કરવું પડશે? તો કે સમીકરણ નંબર 1 અને 2 ની બાદબાકી. તો કે સમીકરણ નંબર 1 માઇનસ સમીકરણ નંબર 2 કરતા. તો x શું છે? તો કે x માઇનસ 3y બરાબર 10. બીજું સમીકરણ તો કે x માઇનસ 7y બરાબર માઇનસ 30. હવે પ્લસના માઇનસ, માઇનસના પ્લસ ને માઇનસના પ્લસ બાદબાકી કરી છે એટલે બધાની નિશાની બદલી જાય. તો કે x ઉડી ગયા તો વધ્યું શું? તો કે 4y વધ્યા. કેવા? પ્લસ 4y. કારણ કે મોટું પદ 7y છે એટલે એની નિશાની આવે. અને બરાબર 10 પ્લસ 30 એટલે શું થશે? 40. તો y બરાબર શું થશે? તો કે 40 ના છેદમાં 4 બરાબર 10. તો y બરાબર શું મળ્યું આપણે? તો કે 10 વર્ષ. તો y કોને ધાર્યો છે આપણે? તો કે તેના પુત્રની ઉંમર. તો કે 10 વર્ષ મળી. હવે એ 10 ને મૂકી દો કોઈ એક સમીકરણની અંદર. તો હું સમીકરણ નંબર 1 ની અંદર મૂકું y ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા. તો સમીકરણ નંબર 1 શું છે આપણું? તો કે x માઇનસ 3 ગુણ્યા 10 બરાબર 10. કિંમત મૂકી દીધી છે મેં ડાયરેક્ટ. હવે 10 તેરી 30. x માઇનસ 30 બરાબર 10. માઇનસ 30 સામેની બાજુ જાય એટલે પ્લસ થઈ જાય એટલે 10 પ્લસ 30 એટલે 40. તો x બરાબર શું આવે? 40. તો x ની કિંમત આપણે શું મળી? 40 વર્ષ. તો ફાઇનલ આન્સર આપણે લખી નાખીએ. જેકબની હાલની ઉંમર બરાબર 40 વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર બરાબર 10 વર્ષ. ચાલો બાળકો, તો 4 પુત્ર અને પિતાની ઉંમર આપણે મળી ગઈ. એટલે પિતાની ઉંમર આપણે વધારે મળી જ છે, પુત્ર કરતાં હંમેશા વધારે જ હોય છે. તો બાળકો, આ થઈ ગયું આપણું સ્વાધ્યાય 3.3 ના દાખલા નંબર 3 ના પેલા 6 કૂટ પ્રશ્ન. બરોબર. અહીંયા બધા દાખલા મેં લોપની રીતે સોલ્વ કર્યા છે. તમે આદેશ અને ચોકડી ગુણાકારની રીતે તમારી રીતે સોલ્વ કરજો અને આ જ જવાબ તમારા આવે છે એ જોજો અને પ્રેક્ટિસ કરજો.